હેલો ખેડૂત મિત્રો, માંડવીની વાવેતર ચાલુ થયું છે. ધીમે ધીમે તોડવાન ચાલુ થઈ ગયા છે. આગોતરું આવેદન ખેડૂત મિત્રો કરી રહ્યા છે. તો માંડવીમાં મૂંઝવતા ખેડૂત ભાઈઓને બે પ્રશ્ન હોય છે. તો પહેલા પ્રશ્નની વાત કરું તો માંડવીમાં જે શરૂઆતમાં સ્ટેજમાં આવતી ફૂલ એટલે કે કાળી ફૂલ છે, અથવા દાણા કાળો પડી જાય છે, અથવા ઉછૂદ નામનો જે રોગ છે તે આવી જાય છે. તો આનાથી પણ માંડવીને નુકસાન થાય છે. અને બીજી વાત કરું તો મુંડો છે કે તળકીડી છે કે થપેડી છે, જે આવા રોગથી પણ ખેડૂત ભાઈને માંડવીમાં નુકસાન થાય છે અને આનાથી ખેડૂત ભાઈને પણ નુકસાન થાય છે. તો આની માટે બેસ્ટ ઇલાજ લઈને આજે હું તમારી માટે લઈને આવ્યો છું. હું હિરેન તથિરિયા શ્રીહરિ એગ્રો બાબરા તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આ બે ઇલાજ માટે વાત કરું તો બીએસએફ કંપનીનું સિસ્ટીવા, અને બીજી વાત કરું તો મુંડા માટે સ્પેલ્ટ્રોન, એપલ ટોપ બ્રાન્ડનું સ્પેલ્ટ્રોન. વાત કરું તો બીએસએફ કંપનીના સિસ્ટમમાં કાળી ફૂટ, સફેદ ફૂટ, ઉત્સુદ નામનો રોગ છે જે દાણા ખાવા પડવાનો છે, તે આ બીએસએફ કંપનીનું સિસ્ટમ વાપરવાથી ઈ પ્રશ્ન નહીં આવે. જ્યારે મુંડા છે, થપેડી છે અથવા તળકીડી છે, અને ઉપરાંત કે જે શરૂઆતમાં સ્ટેજમાં ગળા લીલી મછલીના એટેક આવે છે, તે પણ આ સ્પિલ્ટ્રોન જે ફિપ્રોનિલ પ્લસ ઇમિડા 40% આવે છે તે વાપરવાથી તે પણ નહીં આવે. અને નહીં આવવાથી, અને બીજી કે આનો ડોઝની વાત કરું તો 20 ml 20 કિલોના બીજના દરે, એટલે કે 1 મણના દરે 20 ml આનો યુઝ કરવાનો છે. અને જ્યારે સ્પેલ્ટ્રોન 20 કિલો એટલે 1 મણના દરે 40 ગ્રામનો એનો યુઝ કરવાનો છે. હવે બીજી વાત કરું તો આનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય, તો આનો ઉપયોગ કરવાથી આપણે જે માંડવીનો જે ઉડાવો હોય છે જુસ્સાદારમાં આવે, અને પ્લસ કે જ્યાં વાતાવરણની ઇફેક્ટ આવે છે કે વાતાવરણ ચેન્જીસ થાય છે, એના હિસાબે માંડવીના ઉડાવવામાં જે પ્રશ્ન આવે તે આ બે વસ્તુ વાપરવાથી એમાં એ પ્રશ્ન નહીં આવે. અને આના લીધે તમારામાં થોડોક બેનિફિટ થશે કે તમારું જે છોડવાનું જે તમે બીજ દર મતલબમાં જે બીજને પટ માર્યા વગર તમે વાપરો છો તેને ઉગાવવામાં થોડો ટાઈમ લાગે. જ્યારે તમે આ બે વસ્તુ વાપરીને તમે પટ મારો તો એને બીજ જે એને પટ મારેલો હોય તે ઉગાવવામાં એને ફાસ્ટ થાય, એને ગ્રો થાય અને જલ્દીથી તે ઉગી જાય.